કરે છે કરો હળી દીવો હળી કે કહું કે હળી ની નો હળગે બા નો હળગે નો હળગે બાકસ ઘરે બોલીને ચેંગો ખાવા આવ્યા મસ્ત લાગે છે ને હાય મોજ મસ્તી કેમ છો તમે બધા હું છું ભદ્રના અવાજ રે ચેંગો કે હવે આજે આપણે ખૂબ જ મોજ કરી છે ને આ વિડિયો હવે બંધ કરવો છે કેમ કે મેં ઘણું બધું શૂટ કરી નાખ્યું છે ને અમે બહુ મેગી ખાધી સિંગ કરી તમને બધા બહુ મજા કરી કેમ છો મોજ મસ્તી હું છું તમારો સંજય મકવાણા જીજે 4 માં તમારું સ્વાગત છે યસ અને હું છું ભદ્ર તમારું જીજે 4 માં સ્વાગત છે મોજ મસ્તી જીજે 4 માં તમારું સ્વાગત છે તો આજે આપણે આવ્યા છીએ માં મેરડીના દર્શન કરવા કેમ કે મેં રમત રમતમાં એક વિડિયો બનાવ્યો હતો ને એમ કહેવાય કે માએ એને ઉપાડી દીધો અને માણસોને ફૂલ ગમી ગયું છે એટલે અમે આજ સ્પેશિયલ માના દર્શન કરવા આવ્યા છે અને માનો પાડ માનવા આવ્યા છે કે અમને એક નવી હળ હુજાડી છે ને એક નવું કામ મળી ગયું છે અમને ને હવે આ તરફ આગળ વધવાનું છે એક તો નાનો એવો સરસ મજાનો તમને વિડિયો બનાવીને દેખાડશું અને માના દર્શન પણ કરાવશું અને સાથે સાથે થોડી હસી મજાક પણ કરશું એટલે બહુ મજા કરશું તો જય માં મેરડી આગળ આ વિડિયોમાં બને હું કહો છો સંજયભાઈ જય માં મેરડી ચાલો દર્શન કરી લે હાલો માતાજીના દર્શન કરીએ ચાલો ચાલો પબ્લિક ચાલો હે માતા મેલડી રે માતા મેલડી હે મારે માની મોજ હો માતા મેલડી રે માતા મેલડી તો જો મિત્રો છે માતાજી નાનું એવું સુંદર મજાનું મંદિર છે માતાજીની નાની એવી રેડી થઈ તો ચાલો માતાજીનો દરવાજો જય બેહો બેહો મિત્રો બેસો જય માં મેરડી વાહ હે માં મેલડીની મોજ હો તો પેલા તો સંજયભાઈ માતાજીને દીવાબત્તી કરશે અમે રમતમાં વિડીયો બનાવ્યો હતો માણસોને ખૂબ ગમ્યો તમારી મહેર એવી તમારો એવો પરસો હે માતાજીનો પરસો એવો બરાબર માતાજીની મૂર્તિ પણ સુંદર એવી છે મહેરની જેને એમ કહેવાય કે અમને હળ હજાડી દેવા આવું એવું કામ ને શીખવાડી દીધું છે માએ એક જ પડસામાં આવ્યા ભેગા એમ કહેવાય કે બધું શીખવાડ્યું છે હવે માતાજીના દર્શન આપણે કરી લીધા છે હવે આગળ બહાર જઈને થોડી હસી મજાક કરી અને એમ કહેવાય કે કંઈક સારું એવું બનાવી તમને દેખાડી તમને મજા આવશે ચાલો તો જય મેરડીમાં બન્યા રહેજો આગળ વિડીયોમાં કેમ છો મિત્રો તો હવે અમે જઈએ છીએ જો મિત્રો આ છે અમારા આ છું હું અને આ છે અમારા કેમેરામેન અશ્વિનભાઈ ચાલંગી તો હવે આપણે જવાનું છે ઓળાની પાર્ટી કરવા જે અમે પહેલા વિડીયોમાં કરી હતી બધું રિટર્ન કરવાનું છે સાથે સાથે મેગી ની સરપ્રાઈઝ પણ છે તો આ વિડીયોમાં બન્યા રહેજો ચાલો મારી પાછળ નાખી દીધા છે હવે જાય બોલ્યો દેરી થઈ ગઈ ને મંદિર બને છે કાવ ભેરો દાદાનું હળવા હળવારે ડગલા ભરજો સંજયભાઈ કાંટા હળવા તમે હાલ હળવા લાડુ પડે ને ગાંડા નકર હોરે જઈ ને ધીમા ધીમા ને જાળવીને હાલજો લગર ઓલું ગીત ગાવું પડશે કાંટા લગા અને આયા કોઈ ક્યાં નહીં આવે જાતો ખાલી માના દર્શન કરવા આવ્યા હતા અને વિચારતા કે હું કરું કે વિડિયો બનાવવાનું શરૂ કરું તો વિચારતા હા માયા દસ સુધારી વિડિયો બનાવો તો મિત્રો પહેલા જે જગ્યા મેં એમ કહેવાય કે સિંગ શેકીને ખાધી હતી ને ત્યાં જાય છે ઈ બાજુ ત્યાં પછી સિંગ શેકીને ખાવાની છે આઈન મરો વાલો કરો બાકી વાતાવરણ છે જામી ગયો આઈનો આવી ગઈ આપણે ગયા હવે જી આવી ગયો ભાઈ ફાઇનલી આપણી 10 હા ખડે તો મિત્રો હવે થોડાક લાકડા વીણીએ બી લકર આ હેક શું હેમાં હાલો અશ્વિનભાઈ થોડાક લાકડા ગોતો એ સંજુભા લાકડાનું શું કર્યું ભાઈ કાઢો ને મારી મેગી હો ભાઈ આ તારી જાત હાલો ઘણો ખરો મળી ગયો આ ને મળી ગયો મેર આવી ગયો હું જો મિત્રો આ છે અમારું દેશી ઈંધણ એટલે કે આપણે પેલા વર્ષો જૂના લાકડા હો આમાં થેકીને ખાવાનું હાલો ભાઈ હાલો હઈન મરો વાલો કરું હવે ફઈ ગયા ક્યાં ધાર ચડી નાખો લાકડા સિંગ લાવ્યો ને હા સિંગ તો લાવેલો આમાં પડી લાટ બધી ચેક કર હોય તો ખબર નહીં કઈ આપણે વ્યાજ પછી બકરા લીંડિયું મારી ગયા છો જુઓ મિત્રો પેલા વિડિયો મિત્રો હું નહોતો હા એટલે અમને માતાજી આ એક નવી ભેટ આપી છે અશ્વિનભાઈ ના રૂપમાં કેમેરામેન તરીકે ને સપોર્ટિંગ એક્ટર તરીકે આ ભાઈ જોરદાર એક્ટર છે પણ મૂળ જયારે અમારે કેમેરામેન ની જરૂર છે ને એટલે બાકી આગળના વિડીયોમાં આ ભાઈની ફૂલ કોમેડી ફારસ અને બધું તમારે આવવાનું છે તો તૈયાર રહેજો જોતા રહેજો વિડિયો આગળ બાકસ નું કર્યું ભાઈ બાકસ કોણ લાવ્યું બાકસ લાવ્યા કોઈ લે મનાત લાવ્યો ભાઈ તો બાકસ વગર નું કરશું હું અહીંયા તો બાકસ વગર હું પાણા ઘસશું
ઓલા ઓલા આમાં ઓલા લાકડા ગહે એટલે હા આમ જો કેમ કે આમાં ઓલા લાકડા આમાં ગહે ને ઓલા ભાઈ આદિવાસી ઓલા એનથી ડિસ્કવરી વાળા કા એનથી તાપ કરવો છે હાલો કાટ કરી પાણી સાફ જો નકરા ભાઈ તા પાણી જ તાપ કરે. પાણી જો આ જબલામાં મૂક દો જબલું કાગળ જો હે ના ના આંટી જગ્યા પાણી આપણે. જોઈ જવા મને જો મિત્રો અમારા મિત્ર આ દેશી રીતે તાપ કરે છે કરો હળી દીવો હળી કે કહું કે હળી કે નહીં નો હળગે યા ભાવ નો મિત્રો, નો આ હળગે બાકસ ઘરે બોલીને ચેંગો ખાવા આવ્યા જો પાણા લેવાનું આવે, પાણા જો આ દેશી મોજ હો પાણા વાળી કરી હવે બાકી આંટી કાંઈ મને ના લાગતું કાઈ નહીં લ્યો મારી પાસે છે હવે ભાઈ હું લાવ્યો હું છું કાણી તો તું મસ્તી કરતો તારી જાત ના કીધું આ તમે યમણામ નીકળી જવાનું હું તારા બરો હતો મને એમ કે આ બીડી મને એમ કે આની પાસે કદાચ બીડી બીડી પીતા હોય બાકસ હશે ચાના ચાના પીવામાં આ વાંધો કેવામાં બારી પડી જાય ઉઘાડા પડ્યા ઉઘાડા તમારે હાટોથી એમ લોકો ઉઘાડા પડ્યા તો જવા આઈન મારો વાલા કરું બટો જાઓ ઉબીડું નાખો ખડ નાખો ખડ પેલા લાટ ખડ નાખો આ એ જો આમ તો ઢૂસો ઓડો મોટો છે અહીંયા લાવ્યા પણ શું કામ નો હે હાલો 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 નાખો ખડ નાખો હાલો હાલો ચકુ હાલો વાહ એક દેવાળી હમણાં જોવો તમે ટી 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 એડી ગયો ભાઈ પવન ને હારો છે જો અહીં જો સિંગ પડી દેવાળી નો થઈ ગયો બીજી દેવાળી સાહેબ થી તારામાં હાસ નહીં 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 જરી કોઈ એનામાં હાસ નહીં હું ખાલી ફૂંક મારી હળગે નાખો મિત્રો હળગાવો હાલો એમ હળગાવો કર દિવાળી હાલો નાખ હા જો જય માં મેલડી ઉપડ્યું કે નહીં ઉપડી જ જાય એમાં કઈ ઘટે નહીં હો હા ઉપડ્યું ઉપડ્યો ઉપડે જ તે ભલામણ ઉપડ્યો ભાઈ. અરે હું દારૂ તો ઉડતા પંખી પાડું એમ કહેવાય કે મારી વાત હું કરી પાછું ઓલાઈ ગયો પણ તમારો હાથ નથી લાવવા એ તમારા બે ના પાપ ને નડે છે તમારા વગર ના આવ્યા છો એમાં તમારા બે ની અંદર મેલા ડેરા છે તમે નાયા વગર ના આવ્યા અરે હું તો અઠવાડિયામાં 4 વાર નાઉં છું એ આ નહીં અઠવાડિયામાં રોજ 4 વાર આ તો બોલી જાવ કે મને દેજો રોજ 4 વાર નાઉં ભાઈ હાલ્યો ભાઈ તમે જગવો લાવો તારા- અહીં લાવો તમારા મારે મેદાનમાં ઉતરવું પડશે એવું લાગે છે આગ પકડવા અરે આ મારી વાણી થી આગ પકડી લેતી ને તમે આ હળગાવી નહીં શકતા હમણાં ખબર ને હા હળગો એટલે ના પ્લાસ્ટિક બાકી નાખતા નો જગન તો કેમેરામેન માં દેવા હોય જાવ ને. વાહ ભાઈ વાહ હવે હળગી જાય જો ને કેમેરામેન હમી ક્યાં ગોચ્યું એલા જો કેમેરામેન હળગી હળગે તો છે મરમ પાણી આવી ગયું કાશી કાશી ખાવી જો હું ખા એલા પણ નાખ તો ખરો પેલા ખા પછી તું આ ખડ આવું ખેંચી ખેંચી નાખવા મળે ને તો હળગી જાય ઓલાઈ જા કેમેરામેન ને મેકી દેવો પડે સિંગના ફફા નાખો એટલે જગે જો કેમેરામેન હવે એમ કેવાય કે વાળાને ઉતરવું પડશે હો રણની ભૂમિમાં એમ કેવાય કે આગ લગાડવા આ તો વાળાને ઉતરવું પડશે ને કઈ ને કુસો ને જગે હું નહીં એક મિત્ર હું જરાક આગ પકડાવતા હું આગ આવજો હો. જો મિત્રો આગ જોરદાર પકડી લીધી છે લાવો તેદી બળી જાય તેદું જેમ હલાવ મણો કેમેરામેન ના પોતા ઈ બધું માઈ ગયું પણ આમ હલાવે મણો આ બધું કાઈ નહીં વધે તેદું જેમ બાલટી જો અરે બાળી ગઈ હું જ કહું છું એલા હું ઓછું છે આ કાઢો આ તમને હલકી છે તમારું બધું એલા કાચી છે ઈ બધું હમણાં પાકી જાય એમને પાકી જાય તાપના હિસાબે આ તેદી અમારે કાઈ નહોતું બધું કાસે જા આ વિડિયો બનાવવાનું સિંગ બળી ગઈ અમારી નહીં વાંધો આવે આજમાં અરે આ પછી હુકાયેલી રહી કે નહીં એટલે તરત બળી જાય કા મિત્રો એટલે ઊંધો પડી ગયો ઊંધું સ્ક્રીન કરીને મેં ક્યાં મિત્રો તા કાઈ માં ઊંધું કાઈ ન આવ્યું હું જરાક સાચી લઉં હું આય બેઠો ભરાણો જવા મિત્રો દેશી કાઠિયાવાડી મોજ એમ કહેવાય કે હોરઠની ધરતીની જે સૌથી પહેલી પાર્ટી થઈ હશે ઈ આ થઈ હશે હો એ સિંગના ઓળા હેકીને એમ કહેવાય કે 3-4 મિત્રો ભેગા થઈને પહાડની ભેખડ ઉપર બેઠા બેઠા એમ કહેવાય કે ઓળા હેકીને ખાય ઈ મોજ તમને 5 સ્ટાર હોટલ માં ન મળે ઈ મારો વાલો કરું હે ને જામી ગઈ ને હા કુદરત ના ખોળે એમ કહેવાય કે હા બળી ગઈ જામી નહીં ગઈ ઓહો મારા બેટા હજી તો તાપ ભડકો થાય તો ખાવા માંડ્યા બોલો આ હજી નવી નવી ચેનલ ખોલી છે ને એટલે આ બધું ઉતાવળે ખાય છે હજી ભૂખ અમારામાંથી ગઈ નથી ખબર છે આ જગશે પેલા પણ ક્યાં લઈ લો જો બાળી દીધી ને ના ના નથી બળી હાલ ખરે જો મિત્ર કેવા
ઠેકાઈ ગયો પાર્ટી કાંઈ કે ને તેથી કરતા હારી શેકાડે હો ભાઈ મજા આવી ગઈ મજા જ આવે ને આપણે છે ને અઠવાડિયામાં એકવાર આ રીતે નીકળી જવાનું છે કેમ થાય તો જ મજા આવે એમાં તો હોય ને એ મારો વાલો કરું ના ભાઈ હળક વાલે બહુ હળક છે નહીં ના ના હજી મેગી બનાવવાની છે મેગી બનાવી નાખી તો એલા ભાઈ શું ખાવ ને ભાઈ ત્યારે એ ને મારા કુદરતના ખોળે બેઠા બેઠા ઓળા આપણે કેટલા દી અહીંયા આવ્યા થઈને 15 દિવસ થયા છે નહીં ચાવે ના ના 15 દી નો છે વેકેશન પડ્યા પછી આપણે આવ્યા હતા તો 10 દી છે આપણે એ ચેનલ કરીએ ને શરૂ 10 દીમાં મેરડીમાં પ્રતાપે આપણે માણસોને એટલા ઉપડી જાય સોંગનું શૂટિંગ કરી નાખ્યું વ્લોગ ઉપડી ગયા 3-4 જાહેરાત કરી નાખી પ્રમોશન વિડીયો બનાવી નાખ્યા ઝૂમ 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 મારા ઓળા ઝૂમ 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 જમ 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 ઓલા કેમ કરે બધા ઓલા ઝૂમ 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 આમ કરે જમ જમ વગર ડાકલા ધૂણે ઓલા મિત્ર બધા મજા ઓલા વ્લોગ બનાવલા કેમ છો મિત્ર હું છું તમારા એમ કરે ને તો અમે એ રીતના વ્લોગ બનાવતા નથી કેમ કે અમારે છે ને તમને કુદરતી દ્રશ્ય દેખાડવાના છે અમારા મોઢા બહુ રદ દેખાડવાના કા એટલા માટે અમારા વ્લોગ થોડાક લાંબા હોય છે પણ તમે એકવાર જોશો એટલે તમને એમ થાય કે વાહ મજા આવી ગઈ કેમ લાગે તમને તો જ બકે હો એટલે લાંબા જોઈને કાપી નો નાખતા અને સ્કીપ ન કરતા જો તમને આનંદ આવે તો જ બકે અને અમારા વ્લોગ ચાલુ કરીને તમારા પરિવાર સાથે બેહીને જોઈ શકો તો જ બકે તો જ મજા આવે એ માતાજીના સરસ મજાના દર્શન થઈ જાય આજુબાજુનું બેકગ્રાઉન્ડ સરસ મજાનું દેખાઈ જાય અને એમ કહેવાય કે કુદરતના ખોળે રમતા રમતા અમે જ્યાં માતાજીના ધામે જાય એ બધું તમને વિસ્તારથી દેખાડીએ બધા સારા સીન લઈ હારી મુલાકાતો કરીએ અને હવે અમારો બોલવાનો લહેજો એક સારો પકડ્યો છે માણસોને ગમે છે તો આવી જ મોજું કરવાની છે તો હાલો ઓળા ખાવા તો તમે બધા સપોર્ટ કરો છો સપોર્ટ કરો છો હા હવે અમારે કહેવાની જરૂર છે નહીં માત્ર 10 દીમાં એટલું બધું ઉપાડી લીધું તમે લોકોએ તમને સપોર્ટ કરતા રહેજો મિત્રો હા અને અમે જેમ બને એમ સારું બનાવતા જશું જેથી કરીને અમારે શું છે થોડુંક એડિટિંગ ઓછું કરીએ છીએ એટલે તમને ગમે સમજાણું જો કે હું ધારું તો અડધી કલાકમાં કરી નાખું પણ તમારા માટે હું રાતના 2-3 વાગ્યા સુધી જાગતો હો કેમ કે તમને ગમવું જોવે હે અમારું હાલી ગયું પછી હું જેવું એવું પીરસવા મળે મજા ન આવે માણસોને આપણે વ્યવસ્થિત બતાવવાનું છે એટલે તમને મજા તમને એમ થવું જોઈએ કે તમે દર્શન કરી લીધા અમે જયારે ઘરેથી નીકળી એટલે તમે આખો વિડીયો જોશો એટલે તમને એમ થાય કે તમે ખુદ ઘરેથી નીકળી ત્યાં જઈને દર્શન કરી લીધા છે માતાજીના હોય કે પછી ભગવાનના હોય ગમે ના હોય એટલે આપણે એ રીતનું કામ કરવાનું છે ને આવી રીતે કુદરતના ખોળે મોજું કરવાની છે મારો બાપ તો આવો નવો પ્રેમ વરસાવતા રહેજો જય માતાજી હે માં મોલેડીની મોજ ને એમ કહેવાય કે જય હર હર મોજ મસ્તી જીજા ફોર થોડું ખાઈ લઈ પછી મેગી માં મળી જય માતાજી મજા આવી ગયો ઘરે અમે વાહ ભાઈ તાર સડી નફાડી દીધા બાબા એટલે આપણે પણ મોજ કરી એવી એને કરતા 3 ગણી મોજ આવી કે યાર આવી ગયા એ મારા વાલો કરું આહા કેમ છે ગાડવા બધા અમારા વાહ હે ગાડવા જો તમે વાહ ભાઈ ભાઈ કેમ પણ અહીંયા ઉભું રહેવાનું છે આમ નીકળશે મસ્ત લાગે છે ને હાય મોજ મસ્તી કેમ છો તમે બધા હું છું ભદ્રના અવાજ છે રે તો હવે આજે આપણે ખૂબ જ મોજ કરી છે ને આ વિડિયો હવે બંધ કરવો છે કેમ કે મેં ઘણું બધું શૂટ કરી નાખ્યું છે તમે બહુ મેગી ખાધી છીંકા હતી તમને બધા બહુ મજા કરી યાર ડિસ્કાઉન્ટ લાઈક સબસ્ક્રાઇબ શેર અને કરજો લગર બાય બાય